નમસ્કાર ભક્તજનો, પવિત્ર શ્રાવણ માસમાં આપ સૌનું હૃદયપૂર્વક સ્વાગત છે અને આપ સૌને અમારા મહાદેવ હર. આવો આજે જે એકાદશી છે તેનું મહાત્મય અને કથા સાંભળીએ. જી હા, આજે શ્રાવણ સુધી પુત્રદા એકાદશી છે. આપ જો આ ચેનલ પર નવા હોય તો આ ચેનલને સૌ પહેલાં સબસ્ક્રાઈબ કરી દેશો, જેથી આવા ભક્તિસભર વિડીયો આપને સત્વરે મળી શકે. તો રાહ કોની જુઓ છો? સૌથી પહેલાં ચેનલને સબસ્ક્રાઈબ કરશો, આ વિડીયોને અનેક લોકો સુધી પણ પહોંચાડશો, જેથી એમને પણ પુણ્યનો લાભ મળી શકે. અને આ વિડીયો તમને ગમે તો લાઈક કરવાનું તો બિલકુલ ભૂલતા નહીં. આવા જ અવનવા વિડીયો સાથે આ ચેનલ સાથે આપણે સાથે મળીને પુણ્યનું ભાથું ભેગું કરતા રહીશું. તો આવો સાંભળીએ શ્રાવણ સુધી પુત્રદા એકાદશી. યુધિષ્ઠિરે પૂછ્યું, હે શ્રી કૃષ્ણ, શ્રાવણ સુદ એકાદશીનું નામ તથા પ્રકાર મને કહો. શ્રી કૃષ્ણે કહ્યું, હે રાજન, જે સાંભળવાથી વાજપેયી યજ્ઞનું ફળ થાય છે અને સર્વ પાપનો નાશ કરનારી ઉત્તમ કથા કહું છું તે તમે સાંભળો. પૂર્વે દ્વાપર યુગના પ્રારંભમાં માહિષ્મતી નગરીમાં મહિજીત નામનો રાજા રાજ્ય કરતો હતો. તે પુત્ર રહિત હોવાથી રાજકાજમાં મન લાગતું ન હતું. ઘણા ઉપાયો કર્યા છતાં પુત્ર પ્રાપ્તિ ન થતા અને હવે ઘડપણ આવેલું જોઈ ચિંતા થવા લાગી. રાજાએ સભામાં જઈ પ્રજાની વચ્ચે કહ્યું કે મેં આ જન્મમાં કંઈ પાપ કર્યું નથી, બ્રાહ્મણ કે દેવનું દ્રવ્ય લીધું નથી, પ્રજાનું પુત્રવત પાલન કર્યું છે, શિષ્ટ લોકોનો સત્કાર કર્યો છે. તો હે બ્રાહ્મણો, એવી રીતે હું ધર્મથી ચાલું છું, છતાં કયા કારણથી પુત્ર પ્રાપ્તિ થતી નથી તેનો આપ વિચાર કરો. રાજાના વચનો સાંભળી બ્રાહ્મણો, રાજાના પુરોહિત અને પ્રજા મળી ગોરવનમાં ગયા. ઋષિઓના આશ્રમો જોવા લાગ્યા. ત્યાં ગોરવનમાં લોમશ ઋષિ તપ કરતા જોવામાં આવ્યા. ઋષિ નિરાહાર હતા, ધર્મના તત્વને જાણનાર હતા, શાસ્ત્રોમાં પ્રવીણ અને બ્રહ્મજ્ઞાની હતા. વળી એ ઋષિ ભૂત, ભવિષ્ય અને વર્તમાન જાણનારા હતા. સગળા આવેલા જનોએ મુનિરાજને યથા યોગ્ય પ્રણામ કર્યા. ઋષિ બોલ્યા, તમે શા કારણે અહીં આવ્યા છો અને તમે મને કેમ વખાણો છો તે કહો. તમારું જેમ કલ્યાણ થશે તેમ હું કરીશ. અમારો જન્મ પરોપકાર માટે છે, એમાં સંશય નથી. બધા જનોએ કહ્યું, અમારા આવવાનું કારણ સાંભળો. એક સંશય દૂર કરવા માટે અમે આપની પાસે આવ્યા છીએ. બ્રહ્માથી અને આપથી ઉત્તમ કોઈ નથી, માટે કાર્યવશાત અમે આપની પાસે આવ્યા છીએ. હે મહારાજ, હાલ મહિજીત નામના અમારા રાજા છે, પણ તેમને પુત્ર નથી. તેની ચિંતામાં રહે છે. તેથી જ અમને ઘણો ખેદ થાય છે. હે મુને, મહાત્માઓના દર્શનથી જ કાર્ય સિદ્ધ થાય છે. જેથી રાજાને પુત્ર થાય તેવો ઉપાય બતાવો. મુનિરાજે ક્ષણવાર ધ્યાન ધર્યું અને રાજાને પૂર્વજન્મની હકીકત કહેવા લાગ્યા. લોમશ ઋષિએ કહ્યું, આ રાજા પૂર્વજન્મમાં વૈશ્ય વર્ણનો હતો, નિર્ધન હતો ને નીચ કર્મ કરતો હતો. એક સમયે જ્યેષ્ઠ સુદ એકાદશીને દિવસે મધ્યાહન વખતે વાણિયો ગામના સીમાડામાં આવ્યો. તે વખતે તે તૃષાથી વ્યાકુળ થયો હતો. તેથી જળ પીવા જળાશય પાસે આવ્યો. તે વખતે તરત વિયાયેલી અને વાછરડા સાથેની ગાય તૃષાથી વ્યાકુળ થતી. તે જ જળાશયમાં પાણી પીવા આવી. પાણી પીવા લાગી, પણ ગાયને તૃપ્તિ થયા પહેલાં ત્યાંથી હાંકી કાઢી. પોતે પાણી પીવા લાગ્યો. તે પાપના કારણે રાજાને અત્યારે પુત્ર થતો નથી, પણ પૂર્વના પુણ્યથી રાજ્ય મળ્યું છે તે ભોગવે છે. લોકોએ કહ્યું, હે મુને, પુણ્યથી પાપનો નાશ થાય છે, માટે રાજાનો પાપ નષ્ટ થાય ને રાજાને પુત્ર થાય તેવો ઉપાય બતાવો. લોમશ ઋષિએ કહ્યું, હે રાજન, શ્રાવણ સુધી એકાદશી જે
પુત્રદા એવા નામથી પ્રસિદ્ધ છે. તેનું વિધિથી વ્રત કરી તે રાત્રિએ જાગરણ કરો, પછી તેનું પુણ્ય રાજાને આપો. આમ કરવાથી રાજાને અવશ્ય પુત્ર પ્રાપ્તિ થશે. ઋષિરાજના આવા વચનો સાંભળી હર્ષભેર લોકો નગરમાં આવ્યા. પછી જ્યારે શ્રાવણ માસની સુદ એકાદશી આવી ત્યારે ઋષિના કહેવા પ્રમાણે રાજા સહિત સઘળી પ્રજાએ આ વ્રત કર્યું અને દ્વાદશીને દિવસે રાજાને પુણ્ય આપ્યું. તેના પ્રભાવથી રાણીને 9 માસ પૂરા થયે સુંદર બળવાન પુત્રનો જન્મ થયો. માટે આ લોકમાં પુત્રની ઈચ્છાવાળા પુરુષે તે દિવસે વ્રત કરવું. જે માણસ આ એકાદશીનું મહાત્મય સાંભળે છે તે સર્વ પાપોથી મુક્ત થાય છે, આ લોકમાં પુત્ર સુખ મેળવે છે અને મૃત્યુ પછી સ્વર્ગમાં જાય છે. આવી રીતે ભવિષ્ય પુરાણમાં પુત્રદા એકાદશીનું મહાત્મય કહેલું છે. તો ભક્તજનો, અહીં આપણે આજે આ એકાદશીની મહાત્મય કથા સાંભળી. આવી જ મહાત્મય કથાઓ આપને સતત મળતી રહેશે આ ચેનલના માધ્યમથી. માટે જોડાયેલા રહેશો અને સાથે મળીને ભક્તિસભર વિડીયોને માણતા રહીએ, એનો લાભ લેતા રહીએ, જીવનમાં પુણ્ય કમાતા રહીએ. ચેનલ પર આપ નવા હોય તો સૌ પ્રથમ ચેનલને સબસ્ક્રાઈબ કરશો. ફરી મળીશું એક આવા જ નવા વિડીયો સાથે. નમસ્કાર, ધન્યવાદ, જય શ્રી કૃષ્ણ, મહાદેવ હર.